આળસુ કબૂતર। એક ખેતર હતું। ખેતર પાસેના ઝાડ પર એક ચકલી અને એક કબૂતર રહેતા હતા। ચોમાસું સારું રહ્યું હોવાથી ખેતરમાં ખૂબ જ સારો પાક થયો હતો। ખેતર દાણાવાળા ડુંડાઓથી લચી રહ્યું હતું। ચકલી રોજ વહેલી સવારે ખેતરમાં દાણા ચણવા જતી હતી। લણણી પાકની કાપણીનો સમય નજીક આવ્યો એટલે ચકલીએ શિયાળાની ઋતુ માટે દાણા ભેગા કરી સાચવી રાખવા વિચાર્યું। તેણે કબૂતરને પણ એમ કરવા કહ્યું। કબૂતર આળસુ હતું એટલે એણે ધ્યાન ન આપ્યું। રોજ સવારે ચકલી કબૂતરને એની સાથે આવવા કહેતી હતી। કબૂતર એને કહે, તું ઠાગા થયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ રે ચકલી બેન આવું છું। ચકલી દાણા એકઠા કરતી હતી। તેણે કબૂતરને કહ્યું કે હવે ગમે ત્યારે ખેડૂત પાકની કાપણી કરી લેશે। પણ આળસુ કબૂતર મોડું કરે રાખતું અને કહ્યા કરતું, ઠાગા થયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ રે ચકલી બેન આવું છું। એક દિવસ ખેડૂતે પાકની કાપણી કરી લીધી। ચકલીએ તો દાણા ભેગા કરી લીધા હતા પણ આળસુ કબૂતર શિયાળા માટે પૂરતા દાણા ભેગા ન કરી શક્યું। આળસુએ કિંમત ચૂકવવી જ પડે। સારું જીવન જીવવા માટે આળસ ખૂબ જ નુકસાન કરતા છે।